ગાઈસ તો આપણો નવો બ્લોક છે બોલિંગ સ્પિન પેસ અને લેગ સ્પિન અને ઓફ સ્પિન સિમ્પલ સ્પિન. તો આપણે પહેલાં પેસમાં જોઈએ. પેસમાં આપણે જેમાં જમ્પ લઈને નાખીએ ને તેમાં જ આપણે આમ જેમાં અહીંયા હાથ કૂદી ગયો એટલે ઊંચો તો આપણે પાછળ પગ ઉપડી એવો થવો જોઈએ. આમ થવો જોઈએ. જેમાં એમ બોલ રિલીઝ કરીએ એમ પગ આગળ જવું જોઈએ. જેમ બોલ રિલીઝ કરી દે એમ આપણે રમતમાં થોડુંક આગળ આવી જાય. એ આપણી બોલિંગની રીત થઈ એક ટાઈપની. તો હવે તમે મને જોઈ શકો છો તો હું કેવી રીતના બોલિંગ નાખું છું. અને આપણે એમાં 3 રન અપ હોય, 2 જ રન અપ હોય એમાં. 3 રન અપ હોય, સોરી 5. એક રાઈટ આર્મ ઓવર ક્રોસ રન અપ 4 હોય. રાઈટ આર્મ ઓવર ક્રોસ રન અપ, રાઈટ આર્મ રાઉન્ડ ક્રોસ રન અપ, રાઈટ આર્મ રાઉન્ડ સીધું જ રાઈટ આર્મ ઓવર સીધું. 3 આપણા સ્ટેપ, એટલા સ્ટેપ્સ હોય, 4 આ સ્ટેપ્સ હોય. તો એમાં તમે મને જોઈ શકો છો. પહેલાં હું તમને છે ને રાઈટ આર્મ રાઉન્ડથી સીધું દેખાડું. રાઈટ આર્મ રાઉન્ડ સીધું. તો ગાઈસ તમે મને જોયું હશે હમણાં મેં જે દેખો હતા એ રાઈટ આર્મ ઓવરથી નાખું. રાઈટ આર્મ ઓવર રાઈટ આર્મ ઓવરથી રાખ્યું હતું. અને અહીંયા એક વસ્તુ પડેલી છે બાજુમાં કે મારે રાઈટ આર્મ ઓવરથી ક્રોસ રન પણ રાખે. એટલે રાઈટ આર્મ રાઉન્ડનું તમને ક્રોસ રન દેખાડું છું. તમે એ જોજો. હવે આ બાજુ આપણે લેવાનું. આ સાઈડથી આ રાઈટ આર્મ રાઉન્ડ થાય ત્યાંથી આપણે આમ ક્રોસ રન આપણે કુદાવાનું. તમે જોઈ જઈશે કે એવું થયું. તો હવે આપણે લેગ સ્પિનમાં ઓફ સ્પિનમાં તો શીખવા જાય. ઓફ સ્પિનમાં 2 તરીકો હોય. એક તો આ હોય અને એક આ હોય. એમાંથી પહેલાં હું તમને આ વાળો દેખાડું છું. તો આ પકડો હું રન આપી જાઉં નથી નાખું. સ્પિન છે પણ એ બરાબર નતો નખાણો એટલે તે તમે શીખતા નહીં. હવે હું બરાબર નાખું છું તે તમે શીખી લો. આ બોલ પગ પાસે પડતા સ્પિન થયો. હવે આગળ ટપ પાણી સ્પિન કરાવો એ વધારે બાઉન્સમાં તો તે તમે જોવો.
હવે આ નાખશું, આ નાખું. ઓકે, તમે જોજો કેમ નાખું છું. બોલ એમાં પગની એક આંગળીની જગ્યામાં આ બોલ નાખવાનો હોય. હવે તમે જાણજો લેગ સ્પિન કેમ નાખવાનો. લેગ સ્પિનમાં 3 હોય, લેગ સ્પિનમાં 2 હોય. જો એક તો આ હોય એમાં ઊંચો રહીએ એટલે આરામથી ફ્લાઇટ ન મૂકે, અને એમાં ફ્લાઇટ ન મૂકે, એમાં ફ્લાઇટ મૂકી હે. આમાં અંગૂઠો નીચે હવા મારે તો આમાં ફ્લાઇટ ન જાય, અને નીચે ટોપ કરીને આમ જાય. તો હવે તમે અને એક બીજું આપણે આમ નાખશું, આમ તો આ બોલ છે ને આપણે સાઈડ જ કંઈક અલગ. તો એ તમે જોજો કેમ નાખવું. તમે આ જોયું જ છે આખું. તો એક તમને નવું કહું છું, જેમાં આપણે જો અમે આમ બેસીને ગોઠણ ઉપર આમ રાખીને એક સોફ્ટ બોલ લઈને, કે સ્માઇલી બોલ, સ્પંચ બોલ લઈને તેનાથી બોલિંગની ઘરે આમ પ્રેક્ટિસ કરવાની. સમજ્યા? ઘરે આમ પ્રેક્ટિસ કરવાની. તો અહીંયા આપણો બ્લોગ પૂરો થાય છે. ટાટા, બાય બાય, સી યુ.